મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારમાં હું ગાડી પાસે તો આવી ગયો છું। મારી ગાડીમાં કેબલ ભર્યો છે। કાલે જે આપણે પાઇપ ઉતારી આવ્યા ને એટલે ત્યાં મોટર નાખવાની છે, એટલે એનો કેબલ ગાડીમાં ભર્યો છે। એ મારે અહીંયા સોફરે ઉતારવાનો છે। અહીંયા ઉતારવાનું તો કીધું છે, પણ આ ઓલા આવ્યા નથી હજી ઉતારવા, એટલે એ ઉતરી જાય ને પછી આપણને ખબર પડે જેટલું જવાનું છે કે નહીં। મને તો નથી લાગતું અત્યારે જેટલું જવાનું છે, કેમ કે માલ ક્યાંય છે નહીં, એટલે વાત જોવાની છે। માલ આપણને જેટલું આવશે ત્યારે જવાનું થશે, આ સુધી કંઈ નક્કી નથી। આની ઉપર ઉતારવાના છે, એટલે પાછા અહીંથી ત્યાં એ વાડીએ લઈ જવાના છે, પણ હજી ત્યાં કામ ચાલુ થાય તો વાર લાગે, એટલે અહીંયા ઉતારવાના કીધા છે આની ઉપર, કેમ કે અહીંયા સીડી રાખીને પાછું ચડાવવામાં હેલું પડે ને। એટલે આ ત્રણ છે, એક ઓલી બાજુ, અને અહીંયા ઉતારી નાખવાના છે। આ તો વાડી છે જ, આમાં પેલા બગીચો હતો, હવે આ બધું ખંડેર થઈ ગયું। ઓલા તો કોઈ નવરા છે ને, હું મારી આઈથાને ધક્કો મારી દઉં છું, આની ઉપર ધક્કો મારી દઉં છું તો ઉતરી જાય, કેમ કે એ અત્યારમાં સોફર ચાલુ કરે છે, એટલે એ પછી એમાં કોઈ અત્યારમાં નવરા નથી। હવે હું મારી રીતના આને ધક્કો મારીને ઉતારી નાખું। વજન વાળા બહુ છે ત્યાં પીંગલા। આ છે કેબલ, કેબલમાં વજન એવડું મારો ધક્કો કેવું જાય છે। એક તો ઉતરી ગયું મિત્રો, તમે આને ધક્કા મારીને ઉતારી દીધા છે। હવે હું ટેમ્પો લગાડી દઉં વहाँ ભરવાનું, કેમ કે અત્યારે તો જવાનું નથી, જવાનું તો બપોર પછી છે, કેમ કે જમી પછીની જાય તો 2-2 વાગે તડકાનું જ કામ કરવાનું છે આજ પણ। એટલે આપણે આ ડેલામાં ટેમ્પો હમણાં રિવર્સ મારી દઉં તો પછી હું ગયો જાઉં ઘરે। એમાં તો મિત્રો થોડીક તકલીફ તો છે જ, આ રીતે તૂટી ગયો એટલે નાના આરીસામાં જોઈને પછી આપણે રિવર્સ લેવાનું છે ડેલામાં। થાય છે કે નહીં, કેમ કે આરીસો તૂટી ગયો હોય ને તો બહુ જ થાય છે રિવર્સ લેવાનું। ટેમ્પો તેનો ડેલામાં રિવર્સ મારી દીધો છે, તો હવે આ લોકો ભરી દે તો 2-2.5 વાગે જાઉં। હવે હું જાઉં છું ઘરે, કેમ કે અહીંયા બેસીને કાંઈ ફાયદો છે નહીં, અહીંયા ખોટું તડકાનું બેહવું એના કરતાં ઘર ભેગા થઈ જવાય। હવે ઘરે જઈને બપોર પછી જમીન આવી 2-2.5 વાગે, ત્યાં સુધી કાંઈ કામ છે જ નહીં। 11 વાગે છે દોઢ, અને હું જમીન આવી ગયો છું। હવે માલ ગાડીમાં ભરાતો છે, ફોન તો આવ્યો તો જોઈ લ્યો। ગાડી તો ભરાય જ છે, હવે ડાયરેક્ટ આપણે લઈને નીકળવાનું છે। ચાલુ ખુલ્લામાં ભરાઈ જાય એટલે અત્યારે વાગે છે 4 અને એક ફેરો મારો કમ્પ્લીટ થઈ ગયો છે। 1 વાગે જમીન ગયો તો, ગાડી આખી ભરવાની નહોતી એટલે કાંઈ વાર લાગી નથી, અને એકને એક જગ્યાએથી ભરવાનું હતું। હવે બીજા ફેરાનું બહુ કંઈ નક્કી છે નહીં, જો જવાનું થાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે। હવે હું જાઉં છું પાછો ઘરે, ઘરે જઈને આરામ કરી, કેમ કે ફોન આવે નક્કી ન હોય, ગમે ત્યારે જવું પડે, રાઈટે તો રાઈટે જવું પડે।